રૂપિયા પણ બનશે પ્લાસ્ટિકના. આરબીઆઈ લાવી શકે છે નવા પોલિમર બેંક નોટ્સ. ના સરળતાથી ફાટશે, ના જલ્દી ગંદા થશે. ભારતમાં ટૂંક સમયમાં આવી શકે છે પ્લાસ્ટિક કરન્સી નોટ. આરબીઆઈ ફરી એકવાર પોલિમર નોટ્સ પર કરી રહ્યું છે વિચાર. ₹10 અને 20ની નોટથી પાયલોટ પ્રોજેક્ટ શરૂ થવાની શક્યતા છે. આખરે શું છે પોલિમર બેંક નોટ્સ? સામાન્ય કાગળ નહીં, પણ ખાસ લવચીક પ્લાસ્ટિક મટીરિયલ પર છપાતી નોટ્સ. ક્રેડિટ કાર્ડ જેવી કઠોર નહીં હોય, પણ સામાન્ય નોટ જેવી વાળી શકાય એવી અને હળવી. મોટો ફાયદો, લાંબા સમય સુધી ટકી રહેશે નોટ્સ. પાણી, ગંદકી અને ફાટવાથી વધુ સુરક્ષિત રહેશે. નકલી નોટો પર પણ લાગશે બ્રેક. દર વર્ષે કરોડો જૂની અને ગંદી નોટો બદલવામાં આરબીઆઈને થાય છે ભારે ખર્ચ. એટલે હવે પ્લાસ્ટિક નોટ્સ તરફ વધી રહ્યું છે ભારત. આ પહેલી વાર નથી. 2012માં પણ ભારતે 5 શહેરોમાં પોલિમર નોટ્સનો ટ્રાયલ કર્યો હતો. તમને લાગતું હશે કે નકલી નોટ ફરી રહી છે માર્કેટમાં, એના લીધે આ કરવામાં આવી રહ્યું છે, પણ એવું નથી. આ ટ્રાયલ 2012માં પણ કરવામાં આવ્યો હતો અને આરબીઆઈ આના પર ઘણી વિચારધારણા કરી રહી છે. ખૂબ જ પ્રયાસો એમની તરફથી કરવામાં આવી રહ્યા છે કે આને કેવી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવશે.